સ્ટુડન્ટ્સ, જ્ઞાન મંદિર મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બેટા, તમને તમારી સ્ક્રીન ઉપર પ્રકરણ 8 નકશાલેખન એવું દેખાય છે. અત્યાર સુધી બેટા આપણે 1 થી 7 પ્રકરણ જે પ્રથમ સત્રના હતા એ અત્યાર સુધી ભણતા હતા. 7મા પ્રકરણમાં જેટલું કરાયું છે એથી વધારે કરવાની જરૂર નથી. બરાબર. હવે આજે આપણે શરૂ કરીએ છીએ 8મું પ્રકરણ અને તમારું તૃતીય સત્રનું આ પ્રથમ પ્રકરણ છે બેટા. બરાબર. હવે નવું વર્ષ શરૂ થયું છે. પહેલાં બધા વિદ્યાર્થીઓને હેપી ન્યૂ યર 2021 સાલની શરૂઆત છે બેટા. એમાં આપણું આ પહેલું પ્રકરણ શરૂ થાય છે, તૃતીય સત્રનું પહેલું. અને આમ જોવું તો તમારું 8મું પ્રકરણ શરૂ થાય છે. તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે નીચે આપેલા ફોટા અને નકશા પરથી તમારે પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ. હવે તમે તમારી સ્ક્રીન જુઓ ને તો તમને સ્ક્રીન ઉપર આ તમે બ્રશ લો તો અહીંયા આગળ આ તમારો ઇન્ડિયા ગેટ છે એ દેખાય છે અને સરસ મજાનું પિક્ચર દોરેલું છે. હવે બાજુમાં તમે જુઓ ને તો એનું તમને નકશાની રૂપે રૂપાંતર કરેલું આપેલું છે. જુઓ તમને અહીંયા દેખાય છે કે તમારું છે તો કે તમારા અહીંયા તમને દેખાય છે. બરાબર છે. અહીંયા છે તિલક માર્ગ, અહીંયા કસ્તુરબા માર્ગ, અહીંયા નેશનલ સ્ટેડિયમ, ઝાકિર હુસેન માનસિંગ રોડ, જનપથ. બરાબર છે. પછી રાજપથ રોડ. બરાબર છે. પછી વિજય ચોક, રાષ્ટ્રપતિ ભવન, એવું બધું તમને દેખાય છે. તો આ જે નકશો તમને દેખાણો હમણાં મેં તમને બતાવ્યો, આ નકશાના આધારે તમારે નીચેના પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ આપવાના છે. તો તમારો પહેલો જ પ્રશ્ન છે કે નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો. તો આપણે આ નકશામાં અહીંયા આગળ તમારો ઇન્ડિયા ગેટ દર્શાવીએ છીએ. અહીંયા તમને જે દેખાય છે આ તમારો ઇન્ડિયા ગેટ છે, તો અહીંયા આપણે એ નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવ્યો છે. બરાબર. પછી બીજા પ્રશ્નમાં તમને એમ કીધું છે કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો તમને રસ્તામાં દેખાય છે? કયા માર્ગો દેખાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો, તમને નકશાની ઉપર રાષ્ટ્રપતિ ભવન જે છે, અહીંયા રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. ત્યાંથી તમને આગળ જવાનું કે બરાબર, તો ક્યાં સુધી જવાનું છે? તો કે ઇન્ડિયા ગેટ. બરાબર છે. અહીંયા ઇન્ડિયા ગેટ દોર્યો તો ત્યાં સુધી જવામાં વચ્ચે કયા કયા રોડ આવે છે? તો કે વિજય ચોક, રફી માર્ગ, જનપથ માર્ગ, માનસી જેવા રસ્તાઓ તમને રસ્તામાં દેખાય છે. હવે તમને ત્રીજા પ્રશ્નમાં એવું પૂછ્યું કે રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તમને નીચે 4 ઓપ્શન આપેલા છે: જનપથ માર્ગ, તિલક માર્ગ, રફી માર્ગ કે કસ્તુરબા માર્ગ. ચાલો હવે આપણે રાષ્ટ્રપતિ ભવનને જોઈએ. બરાબર છે. હવે રાષ્ટ્રપતિ ભવન તમારું અહીંયા તમને દેખાય છે. બરાબર છે. ત્યાંથી નજીક કયો રસ્તો છે? તો તમને અહીંયા આગળ જે ઓપ્શન આપેલા છે એમાં તમને શું આપ્યું? જનપથ માર્ગ, તિલક માર્ગ, રફી માર્ગ કે કસ્તુરબા માર્ગ. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીકમાં નજીક કયો માર્ગ આવેલો છે? તો કે રફી માર્ગ. રાષ્ટ્રપતિ ભવનથી જે 4 ઓપ્શનમાંથી આવે છે એમાં આપણો કયો જવાબ આવે છે બેટા? રફી માર્ગ. એટલે આપણે ઉપર નકશો જોતો જવાનો અને એના પ્રશ્નોના શું આપવાના છે બેટા? જવાબ. નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? બરાબર. તો ચાલો હવે આપણે પહેલાં નેશનલ સ્ટેડિયમ જોઈએ. અહીંયા તમને નેશનલ સ્ટેડિયમ દેખાય છે. જો અહીંયા નેશનલ સ્ટેડિયમ દેખાય છે. ત્યાંથી સૌથી નજીક સૌથી દૂર કયો માર્ગ છે આપણને? તો રસ્તામાં જે ઓપ્શન આપેલા છે એમાં તમે જોઈએ તો જનપથ માર્ગ સૌથી દૂર છે, કારણ કે બીજા જે ઓપ્શન આપેલા છે તો તિલક માર્ગને, ઝાકિર હુસેન રોડને તો નજીક છે. પછી વિજય ચોકથી સૌથી નજીક શું છે? તો તમે જોઈ શકો છો, આપણે અહીંયા આગળ આ ઉપર નકશો પાછો જોવાનો. બરાબર. તો કે વિજય ચોકથી સૌથી નજીક શું છે? બરાબર છે. તો તમને નીચે આપેલું છે એમાં નેશનલ સ્ટેડિયમ, ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન કે માનસિંગ રોડ. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સૌથી નજીક શું આવેલું છે બેટા? રાષ્ટ્રપતિ આપણને ભવન દેખાય છે. જે ઓપ્શન છે એના આધારે તમે જવાબ આપવા જાઓ ત્યારે રાષ્ટ્રપતિ ભવન એનો જવાબ આવે છે. ચાલો બધા પ્રશ્ન એકવાર જોઈ લઈએ. ઇન્ડિયા ગેટ તમને દર્શાવવાનો કીધો છે. પછી રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા રસ્તાઓ માર્ગમાં આવે છે? તો કે વિજય ચોક, રફી માર્ગ, જનપથ માર્ગ ને માનસિંગ માર્ગ. પછી રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તો તમને દેખાય છે બેટા જવાબ શું આપ્યો છે? રફી માર્ગ. અને ઓપ્શનમાં પણ એ ટીક કરવાનું છે. આ પ્રશ્નના જવાબ તમારે ઉપર તમારે જોતું જવાનું. સ્વાપોથીમાં તો તમને ઉપરના પેજમાં જ દેખાય છે. બરાબર. નકશો એના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર તો કે જનપથ માર્ગ. પછી વિજય ચોકથી સૌથી નજીક શું છે? તો કે રાષ્ટ્રપતિ ભવન. આમ તમે નકશો જુઓ ને તો તમને ઘણું બધું દૂર દૂર દેખાય, તો પણ નીચેના ઓપ્શનના આધારે આપણે જવાબ આપવાના છે. એટલે આપણે ઓપ્શનને ધ્યાનમાં લઈ અને નકશો જોઈ અને જવાબ આપવાનો રહેશે. અહીંયા આગળ તમારું જે પહેલું પેજ છે બેટા એ પૂરું થાય છે. હવે આપણે એની પછીના પેજનો અભ્યાસ કરીશું. તો જુઓ, તમે એની પછીનું પેજ જુઓ ને તો તમને એવું કીધું છે પેજ નંબર 8
કે તમે નકશા પરથી પ્રશ્નના તમારે શું આપવાના છે બેટા? જવાબ આપવાના છે. હવે તમે નકશો જુઓ ને તો તમને અહીંયા આગળ ઉપર સ્કૂલ દેખાય છે, બરાબર છે. અહીંયા સ્કૂલ છે, અહીંયા આગળ શોપિંગ મોલ છે, અહીંયા માર્કેટ છે, અહીંયા રેલવે સ્ટેશન છે, બરાબર. પછી નીચે જઈએ તો અહીંયા આગળ તમને આવેલો છે દરિયા કિનારો, અને બધે તમને બેટા આ રીતે માર્ક કરેલા છે કે 1.5, 2.5. અહીંયા તમને દિશાઓ આપેલી છે. જો આ ઈસ્ટ એટલે પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા, બરાબર છે, ઉત્તર અને દક્ષિણ દિશા, એ રીતે તમને દિશાઓ આપેલી છે. હવે એ જ રીતે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. પણ પ્રશ્નના જવાબ આપતી વખતે એક વાત યાદ રાખવાની છે, અહીંયા તમને સ્કેલ માપ આપેલું છે કે 1 સેમી હોય તો કેટલા કિલોમીટર થાય છે બેટા? 4 કિલોમીટર. આ ખાસ ધ્યાન આપવાનું છે. આના આધારે તમારે પ્રશ્નના શું આપવાના થશે બેટા? જવાબ. હવે આપણે જોઈએ, તમારો પહેલો જ પ્રશ્ન છે કે શાળા બગીચાની કઈ દિશામાં છે? તો તમારે હવે પાછું આપણે ઉપર નકશા તરફ જવું પડે, બરાબર. આ તમને શાળા દેખાય છે, આ શાળા દેખાણી, આ શાળા દેખાણી બગીચાની કઈ દિશામાં છે? તો તમે ઉપરની બાજુ, એટલે કઈ દિશામાં છે બેટા? તો કે તમે એનો જવાબ લખ્યો છે કે શાળા બગીચાની ઉત્તર દિશામાં છે. એવી રીતે બીજો પ્રશ્ન છે કે દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? ચાલો હવે પાછું આપણે નકશો જોવો પડે, બરાબર છે. તો તમને આ દરિયા કિનારો દેખાણો, એ બગીચાની કઈ દિશામાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો કઈ દિશા આવે બેટા? દક્ષિણ દિશામાં છે. તો નીચે આપણે જવાબ લખવાનો કે દરિયા કિનારો બગીચાની દક્ષિણ દિશામાં છે. અને દિશાનો મેપ પણ તમને એમાં આપેલો જ છે. હવે તમારે ઉપર જોતું જવાનું, માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? ચાલો જોઈએ. અહીંયા તમને દેખાય છે માર્કેટ, એ બગીચાની કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ દિશામાં છે. તો અહીંયા લખી નાખવાનું, માર્કેટ બગીચાની પશ્ચિમ દિશામાં છે. શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? જો હવે જ્યારે આવું પૂછાય ને ત્યારે જોવાનું છે કે અહીંયા તમને માર્કેટ દેખાય છે ને અહીંયા શોપિંગ મોલ, તો કે છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં, એટલે માર્કેટની ઉપરની બાજુએ છે, એટલે કઈ દિશામાં આવશે? તો કે ઉત્તર દિશામાં છે. શોપિંગ મોલ માર્કેટની ઉત્તર દિશામાં છે. આ રીતે જોઈને તમારે પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ આપવાના છે. હવે તમને એવું કીધું છે કે રેલવે સ્ટેશન એ બગીચાની કઈ દિશામાં છે? તો ચાલો હવે આપણે રેલવે સ્ટેશન જોવું પડશે. આર્યુ રેલવે સ્ટેશન ને આર્યો બગીચો. હવે અહીંયા તમને દિશા દેખાય છે, તમને ખબર પડી કે કઈ દિશામાં છે બેટા? પૂર્વ દિશામાં છે. તો હવે આપણે એનો પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ લખવાનો કે રેલવે સ્ટેશન બગીચાની પૂર્વ દિશામાં છે. હવે જે ગણતરી છે એ તમને ગણતરી કરવાના દાખલા બેટા આવે છે. બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? પહેલાં તો આપણે બગીચા અને શાળાને જોવી પડશે. ચાલો હવે હું તમને તમારી સ્ક્રીન ઉપર દેખાડું છું, બરાબર. બગીચો અને શાળાની વાત કરી છે, બરાબર છે ને? એ જ છે ને, બરાબર. જોઈ લઈએ ચાલો ફરીથી પ્રશ્ન. તો કે બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? એટલે આપણે બગીચો અને શાળા બંનેને ધ્યાનમાં લેવાની છે. હવે તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર, અહીંયા તમને બગીચો દેખાણો, અહીંયા શાળા, બરાબર. બગીચામાં પહેલાં કેટલા કિલોમીટર આવે બેટા? તો કે આ 1 કિલોમીટર ને આ 2 કિલોમીટર, એટલે 2 + 1 કરીએ, બરાબર. એટલે ટોટલ કેટલા કિલોમીટર થાય? તો કે 2 + 1 કરો એટલે 3 કિલોમીટર થાય છે. હવે તમને સ્કેલ માપ આપેલું હતું કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો કે 4. તો 3 સેમી એ કેટલા? જો મેં અહીંયા તમને ગણતરી કરીને બતાવી જ છે કે 3 × 4 એટલે કેટલા કિલોમીટર થાય છે બેટા? 12 કિલોમીટર થાય છે. આ રીતે તમારે વચ્ચેનું અંતર ગણતું જવાનું ને પછી જવાબ આપવાનો છે. એવી રીતે હવે દરિયા કિનારા અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર તમને કીધું છે. તો દરિયા કિનારાથી તમે નીકળો એટલે પહેલાં 3 કિલોમીટર, પછી 2, પછી 1.5 ને પછી 2.5, આટલું વચ્ચે અંતર આવે છે. તો એ બધાનો તમે સરવાળો કરો તો કેટલા સેમી થાય છે બેટા? 9 સેમી, બરાબર. હવે ત્યાં જગ્યા નહોતી એટલે એની ગણતરી મેં અહીંયા કરેલી છે, બરાબર છે. તો કે શું કીધું? 1 સેમી બરાબર કેટલા? તો 4. તો અહીંયા તમે કેટલા સેમી શોધ્યા બેટા? 9. તો 9 કેટલા થાય? તો કે 9 ચોક 36. તો અહીંયા તમારે જવાબ લખી નાખવાનો. શું જવાબ લખવાનો બેટા? 36 કિલોમીટર, બરાબર છે. પછી આગળ વાત કરી છે કે બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે? તો બગીચાથી લઈને તમે માર્કેટ સુધી જાઓ ને, જો અહીંયા તમને દેખાય છે બગીચો અને અહીંયા તમે માર્કેટ સુધી જાઓ છો. આ બગીચો છે અને અહીંથી માર્કેટ વચ્ચેનું અંતર ખાલી 4 સેમી છે. કેટલા સેમી છે બેટા? 4 સેમી. એટલે અહીંયા આગળ આપણે કરીએ છીએ કે 1 સેમી બરાબર 4 કિલોમીટર, એવું આપણને સ્કેલ માપ આપેલું છે ને, એટલે તો 4 એ કેટલા? તો 4 × 4 કરો, ચોકે ચોકી કેટલા કિલોમીટર બેટા? 16 કિલોમીટર. જો મેં બાજુમાં ગણતરી પણ કરી છે એટલે તમારે જવાબ લખવાનું 16 કિલોમીટર.
હવે શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 2 + 2 એટલે 4 કિલોમીટર જેટલું અંતર છે. હવે આપણને ખબર છે કે 1 સેમી બરાબર 4, તો 4 કેટલા? તો કે ચોકે ચોકે 16 કિલોમીટર. હવે બગીચાની સૌથી નજીક શું છે? એમાં તમને ઓપ્શન આપ્યા છે, શોપિંગ મોલ છે કે માર્કેટ છે. જો તમે નજીક કરી, તમારે દર વખતે મેપ જોતો જવાનું છે, બરાબર બેટા? તો કે શું નજીક છે? શોપિંગ મોલ નજીક છે કે માર્કેટ? તો આપણને ખબર પડે છે કે શું નજીક છે બેટા? શોપિંગ મોલ. કારણ કે શોપિંગ મોલનું અંતર કેટલું છે? 2 + 1 એટલે કે 3 કિલોમીટર 3. અને જ્યારે આનું અંતર કેટલા સેમી છે બેટા? 4. એટલે આપણને એ જોઈને જ ખબર પડે, પછી આપણે કિલોમીટરમાં ફેરવવા જવાની જરૂર નથી, ખબર પડી જ જાય, બરાબર? એટલે કે સૌથી નજીક શું છે બેટા? શોપિંગ મોલ, બરાબર છે. અહીંયા આપણું કેવું પેજ પૂરું થાય છે બેટા? બીજું પેજ. જો તમને અહીંયા નકશો આપ્યો છે, નકશાના આધારે તમને અહીંયા દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને પછી બધા વચ્ચેનું અંતર આપ્યું છે. એ અંતરનો સરવાળો કરી નાખવાનો અને પછી 1 સેમી બરાબર આટલા, તો આટલાએ કેટલા, એવી રીતે તમારે એનું શું કરવાનું છે બેટા? ગણતરી કરવાની છે. તમને તમારી સ્ક્રીન ઉપર સરસ રીતે દરેક પ્રશ્નનો જવાબ દેખાય છે. તો આ રીતે જ આપણે પણ વ્યવસ્થિત રીતે સ્વાપોથીમાં પૂરતું જવાનું છે. ચાલો આપણે હવે પછીના પેજનો અભ્યાસ કરીશું. ચાલો હવે પછીનું જે પેજ છે ને બેટા, એની અંદર તમને એવું આપ્યું છે કે નીચે આપેલા નકશા પરથી તમારે પ્રશ્નના જવાબ. હવે આવું તમને ન્યૂઝપેપરમાં પણ પૂછાતું હોય છે. ન્યૂઝપેપરમાં પણ તમે જુઓ ને તો અહીંયાથી જવાનો માર્ગ કયો અને અહીંથી કયો, તો તમને અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો તમારે રસ્તો બતાવવાનો છે. કોમીના ઘરેથી અહીંથી જાઓ તો શોર્ટ રસ્તો જાય, ને અહીંથી તમે આમ ફરીને જાઓ તો કેવો રસ્તો થાય? લાંબુ. આ વસ્તુ તમારે તમારી જાતે કરવાની છે, બરાબર? અને મોહિત કેટલા રસ્તાએથી કોમુના ઘરે જઈ શકે એ આપણે દર્શાવવાનું છે. તો અહીંયા તમે અલગ અલગ રીતે ગણતરી કરીને આમથી કરો તો 1, આમ જઈ શકે, આમથી ફરીને જઈ શકે, અહીંથી જઈ શકે, એવા ઘણા બધા રસ્તાએથી જઈ શકે છે. તો આ તમારે તમારી જાતે તમને જે રીતે ગમે એ રીતે તમારે નકશો તૈયાર કરવાનો છે. પેન્સિલથી દોરજો બેટા, કે જેથી કરીને તમે સરળતાથી એ વસ્તુ દર્શાવી શકો. ચાલો હવે જે છે એ મહત્ત્વનું ચોથું છે કે નીચેનું કોષ્ટક તમને પૂર્ણ કરવાનું કીધું છે. તમે અહીંયા જોઈ શકો છો કે 1 સેમી બરાબર 1 કિલોમીટર. હવે અહીંયા પહેલાંમાં તમને 15 કિલોમીટર આપ્યું છે. 15 કિલોમીટર બરાબર સામે બાજુ 1 જ સેમી થાય છે, એટલે જવાબમાં કેટલું આવે બેટા? 15. હવે તમે નીચે જુઓ ને તો તમને ખબર પડે, તમારું જે પહેલું અંતર છે એ કિલોમીટરમાં છે અને પછીનું જે નકશાનું અંતર છે એ તમારું સેન્ટીમીટરમાં છે. હવે તમને બીજામાં એવું કીધું છે કે 2 સેમી બરાબર કેટલા કિલોમીટર થાય છે બેટા? 1 કિલોમીટર. 2 સેમી એ કેટલા કિલોમીટર થાય છે? 1 કિલોમીટર. અહીંયા તમને સેમી કેટલા આપી દીધા? 40. એટલે 40 ભાગ્યા તમારે કેટલા કરવા પડે બેટા? 2. ત્યારે તમને કિલોમીટરમાં અંતર મળશે, બરાબર છે? કારણ કે સેમી કરતાં કિલોમીટરનું અંતર તમને અહીંયા અડધું આપેલું છે, બરાબર છે ને? એટલા માટે. એટલે 40 ભાગ્યા 2 કર્યા એટલે કેટલા કિલોમીટર આવી ગયા બેટા? 20 કિલોમીટર, બરાબર છે? પછી ત્રિરાશિ મૂકવી હોય તો તમે એ રીતે પણ કરી શકો. ચાલો ત્રીજું છે. ત્રીજામાં તમને એવું કીધું છે 3 સેમી બરાબર 1 કિલોમીટર. 3 સેમી બરાબર કેટલા કિલોમીટર કીધા છે? 1 કિલોમીટર. હવે તમને અહીંયા 45 કિલોમીટર આપી દીધા છે, બરાબર છે? હવે તમને ખબર છે 1 કિલોમીટર હોય તો કેટલા સેમી થાય બેટા? 3 સેમી. જો તમારે અહીંયા ઘડી ગણતરી કરીને લખવું હોય તો તમે અહીંયા લખી શકો કે શું કીધું છે આપણને એ જોઈએ. કે તમને એવું કીધું છે કે 1 કિલોમીટર બરાબર 3 સેમી. શું કીધું છે બેટા? 1 કિલોમીટર હોય તો કેટલા સેમી થાય બેટા? 3 સેમી થાય છે, બરાબર? તો તમને કેટલા આપ્યા છે બેટા? 45 કિલોમીટરે કેટલા? આ રીતે ત્રિરાશિ તમે મૂકો તો પણ આપણને ખબર છે કે આમ આપણે ગુણાકાર કરીએ, બરાબર છે? તો તમે કરો તો કે 45 ગુણ્યા તમારે કેટલા કરવા પડે બેટા? 3. એટલે તમારો જવાબ આવે 135 સેન્ટીમીટર. હવે ગુણાકાર તો તમને આવડે છે, 5 તેરી 15 5 વધી 1 4 તેરી 12 ને 1 13, બરાબર? એ રીતે આપણે ત્રિરાશિ મૂકીને પણ જવાબ લાવી શકીએ છીએ. હવે અહીંયા તમને એવું કીધું છે કે 1 કિલોમીટર બરાબર અડધો સેન્ટીમીટર. હવે તમને 50 સેન્ટીમીટર આપી દીધા છે, એટલે આ અડધું હોય એટલે ઓલામાં એનું શું કરવું પડે બેટા? ડબલ. એટલે 50 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે બેટા? 100 કિલોમીટર. હવે 1 સેમી બરાબર 1.5 કિલોમીટર. અહીંયા તમને 60 કિલોમીટર આપી દીધા છે, તો તમારે અહીંયા ઘડી તમે એવું લખી શકો કે 1.5 કિલોમીટર બરાબર 1 સેમી, તો 60 કિલોમીટર એ કેટલા? એટલે તમારો જવાબ આવશે 40. એક વખત મેં તમને ત્રિરાશિ મૂકીને પણ
સમજાવ્યું છે. હવે તમે આગળ જુઓ તો કે 1 સેમી બરાબર કેટલા કિલોમીટર કીધા છે બેટા? 10. અહીંયા તમને 25 સેમી આપ્યા છે, તો અહીંયા તમારે લખવાનું 1 સેમી બરાબર 25, 1 સેમી બરાબર 10 કિલોમીટર. તો 25 એ કેટલા? તો કે 25 ગુણ્યા 10 એટલે 250 કિલોમીટર. જો ત્રિરાશિ મૂકીને દાખલો ગણવો હોય તો પણ તમે કરી શકો, બરાબર છે. એ રીતે કરો તો તમને વધારે આઈડિયા આવશે. હવે જો બધાનો જવાબ તમને વ્યવસ્થિત રીતે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ રીતે આપણે આપણી સાથે સાથે સ્વાપોથી પણ પૂરતી જવાની છે. ચાલો હવે એના પછીના પેજનો આપણે અભ્યાસ કરીશું. જો બેટા અહીંયા પણ તમને એક નકશો આપેલો છે કે જો નકશામાં 1 સેમી બરાબર 10 કિલોમીટર થતું હોય તો તમારે પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ. હવે તમે અહીંયા જુઓ, તમને અલગ અલગ સિટીના નામ. પાલનપુરથી ઊંઝા જવું હોય તો કેટલા સેન્ટીમીટર થાય છે બેટા? 5. પછી ઊંઝાથી મહેસાણા 2, પછી મહેસાણાથી નંદાસણ 2.5. પછી હવે આગળ વધો તો કોનું કીધું છે બેટા? કલોલ 2, પછી અડાલજ 1.5, સુભાષ બ્રિજ 1 અને અમદાવાદ 1. હવે જો તમને એવું કીધું હોય કે તમે પૂરેપૂરું પાલનપુરથી લઈને અમદાવાદ સુધી, તો આ બધા જે માપ તમને આપેલા છે એનો તમારે શું કરવો પડે બેટા? સરવાળો કરતો જવાનું. જે માપ શોધવાનું કીધું એનો સરવાળો અને લખવાનું 1 સેમી બરાબર 10, તો આટલા એ કેટલા? જો હવે તમને તમારી સ્ક્રીન ઉપર પહેલો જ પ્રશ્ન દેખાય છે કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું તમારે અંતર શોધવાનું છે. તો તમે પાલનપુરથી મહેસાણા જાઓ તો આપણે જોઈએ, જો આ પાલનપુર અને આ મહેસાણા, તો પહેલાં કેટલા કિલોમીટર બેટા? 5 અને આ 2, એટલે એ બંનેનો શું કરવો પડે? તો કે સરવાળો. મેં લખ્યું છે 5 + 2 એટલે કેટલા સેમી થઈ ગયા બેટા? 7. હવે આપણને ઉપર સ્કેલ માપ આપેલું છે, બરાબર, કે 1 સેમી બરાબર 10 કિલોમીટર. એટલે આપણે અહીંયા ઘડી કર્યું કે 1 સેમી એ 10, તો 7 સેમી કેટલા? તો કે 70 કિલોમીટર. મેં બધામાં તમને ગણતરી પણ દર્શાવી છે. એટલે આ રીતે નકશામાંથી જોતું જવાનું, અંતર લખી એનો સરવાળો કરવાનો. 1 સેમી એ 10, તો આટલા એ કેટલું? જો અહીંયા તમને દેખાય છે. બીજો પ્રશ્ન છે કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો તમે જો મહેસાણાથી નીકળીએ એટલે પહેલાં 2.5, પછી 2, પછી 1.5, આ બધાનો સરવાળો કરો એટલે 6 સેમી જવાબ આવે છે. હવે 1 સેમી બરાબર 10, તો 6 સેમી એ કેટલા? તો કે 6 દાન 70. પછી આગળ કીધું છે કે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું? અમે તમને કીધું હતું ક્યારેક ઉપરથી લઈને છેક નીચે સુધીની ગણતરી પણ આવે. તો જો મેં બધા કિલોમીટર લખ્યા છે. 2, પછી 2.5, પછી 2 + 1.5 + 1 + 1, પછી બધાનો સરવાળો કર્યો તો કેટલા સેન્ટીમીટર આવ્યો બેટા? 10 સેમી. હવે ખબર છે કે 1 સેમી બરાબર 10, તો 10 એ કેટલા? તો કે 10 ગુણ્યા 10, તો કેટલા કિલોમીટર? 100 કિલોમીટર. મેં આગળ તમને જવાબ પણ લખી દીધો છે કે 100 કિલોમીટર. હવે એવું કહે છે નંદાસણથી તમારે સુભાષ બ્રિજ વચ્ચેનું તમને અંતર શોધવાનું કીધું છે. હવે જુઓ કે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચે, તો કે 2 + 1.5 + 1, એટલે એ પોઈન્ટવાળા તમને સરવાળા બાદબાકી નાના ધોરણમાં પણ આવ્યા છે. આનો સરવાળો કરીએ તો કેટલો આવે છે બેટા? 4.5 સેમી. હવે તમને ખબર છે કે 1 સેમી બરાબર 10 કિલોમીટર, તો 4.5 સેમી એ કેટલા? પછી ત્રિરાશિ મૂકી છે. હવે 4.5 છે, પોઈન્ટ પછી એક સંખ્યા છે, બરાબર. તો પોઈન્ટ કાઢી નાખવો હોય ને, તો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા મૂકવા પડે બેટા? 10. બરાબર. 2 સંખ્યા હોય તો છેદમાં 100 મૂકવા પડે. અહીંયા એક જ સંખ્યા હતી એટલે પોઈન્ટ કાઢી નાખવા માટે મેં છેદમાં 10 મૂક્યા અને 10 કિલોમીટર વડે ગુણાકાર તો કરવાનો છે. હવે એક નીચે છે ને એક ઉપર છે, એટલે એક અંશ કહેવાય ને એક છેદ કહેવાય. તો અંશ અને છેદના આપણે છેદ ઉડાડી શકીએ. તો 10 મેં કટ કરી નાખ્યું, તો તમારો જવાબ આવી ગયો 45 કિલોમીટર. જો બેટા તમને મેં બધી ગણતરી કરીને પણ ત્યાં બતાવી છે. પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર તમને જણાવવાનું કીધું છે, બરાબર છે. તો પાલનપુરથી કલોલ જવું હોય તો વચ્ચે કેટલા કિલોમીટર આવે છે જોઈએ? 5 + 2 + 2.5 + 2 એટલે 11.5 આવે છે. હવે ફરી આપણે એ જ ત્રિરાશિ કે 1 સેમી બરાબર 10 કિલોમીટર, તો 11.5 એ કેટલા? બરાબર. એ જગ્યા નહોતી એટલે મેં સીધું 11.5 છે, પોઈન્ટ પછી એક સંખ્યા છે, છેદમાં મેં 10 મૂક્યા, 10 ઉડાડી દીધા, તો તમને દેખાય છે 115 કિલોમીટર આવી ગયો જવાબ. હવે કે છે કયું અંતર વધારે છે? કે નંદાસણથી ઊંઝાનું કે કલોલથી અમદાવાદ? તો નંદાસણથી ઊંઝા જઈએ ને બેટા તો 4.5, જો મેં તમને અહીંયા લખીને બતાવ્યું છે, તમને દેખાતું હોય તો. અને કલોલથી અમદાવાદનો 3.5, એટલે તમને ખબર પડે છે કે 4.5 વધુ કે 3.5? ઓકે, તો 4.5. તો જવાબ લખવાનો કે નંદાસણથી ઊંઝા વચ્ચેનું અંતર વધુ છે.
કયું અંતર ઓછું છે, કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ? બરાબર, તો આપણે અહીંયા કહેવાનું છે કે કયું અંતર ઓછું છે. હવે કલોલથી તમે મહેસાણા જાઓ ને તો 4.5 થાય છે, અને નંદાસણથી અડાલજ જાઓ છો ને બેટા તો 3.5. અહીંયા તમને એવું પૂછ્યું છે કયું અંતર ઓછું છે, તો આપણે 3.5 ઓછું કહેવાય ને. જો આ તો આપણે અહીંયા જવાબ લખવા કે નંદાસણથી અડાલજ વચ્ચેનું અંતર ઓછું છે. બરાબર, જુઓ તમને તમારી સ્ક્રીન ઉપર બધા જ પ્રશ્નોના જવાબ ફરીથી દેખાય છે. પહેલાંનો જવાબ આવે છે 70 કિલોમીટર, પછી 60 કિલોમીટર, 100 કિલોમીટર, એની ગણતરી પણ દર્શાવી છે. બરાબર, તો તમારે સાથે સાથે સ્વાપોથીમાં પણ આ વસ્તુ લખતી જવાની છે. ચાલો હવે આપણે એની પછીના પેજનો અભ્યાસ કરીશું. હવે જો બેટા, એની પછીના પેજની અંદર તમને આ રીતે આકૃતિઓ જ આપેલી છે કે તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, અને પછી આ નાનામાં પણ એ ક્ષેત્રફળ દર્શાવવાનું છે. હવે તમે ગણો ને તો તમને અહીંયા મેં ગણીને બતાવ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો એનું ક્ષેત્રફળ કેટલા સેમી થઈ ગયું બેટા? 12. હવે એ આખા 1 સેમીની જાળીમાં હતું. હવે એ છે ને નાની જાળીમાં, અહીંયા જો તમને બાજુમાં નાની જાળી દેખાય છે, તો આનું 12 થાય તો નાની જાળીમાં એના અડધા થાય એટલે કેટલા થાય? 6. એની અંદર આપણે કલર પૂરી નાખવાનો છે. એ જ રીતે અહીંયા એપલ આપેલું છે, બરાબર, એમાં પણ જે ખાના છે એ ગણી નાખવાના. 24 થાય છે, તો નાની જાળીમાં એની કરતાં કેવા થાય બેટા? અડધા થાય. બરાબર છે, તો એ મેં ત્યાં આગળ ગણતરી કરીને બતાવી છે. એ પ્રમાણે આપણે હવે 2 અડધા ખાના ભેગા થાય ત્યારે એક આખું ખાનું ભેગું થાય. બરાબર છે, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. ચાલો હવે એની પછી તમને બ આપેલું છે કે 1/3 માપવાળી ગ્રીડ, એટલે કે 1/3 માપ એટલે નાની જાળીમાં અત્યારે તમારે દોરેલું છે. એ જ વસ્તુ હવે તમારે પહેલાં કેવું હતું બેટા? મોટામાં દોરેલું હતું ને તમે નાનામાં દોરતા હતા. હવે તમને નાનામાં ડ્રોઈંગ દોરેલું આપ્યું છે. બરાબર, હવે એમાં કેટલું ક્ષેત્રફળ થાય છે? તો કે 11. તો હવે જ્યારે આ મોટું ચિત્ર તમારે દોરવાનું આવે ને, જો તમને દેખાય છે, તો મોટામાં એનું ક્ષેત્રફળ એની કરતાં કેવું થઈ જશે બેટા? ડબલ, 22. એટલે જે નાનું ચિત્ર છે હવે મોટી જાળીમાં તમારે ચિત્ર કેવું દોરવાનું બેટા? મોટું દોરવાનું. બરાબર છે, અને આ ગણતરી કરી અને વ્યવસ્થિત તમારે એનું શું લખવાનું છે બેટા? જવાબ લખવાના છે. આ રીતે તમારે તમારી સ્વાપોથીમાં ડ્રોઈંગ જાતે કરવાનું છે. અને યાદ રાખજો કે જે તમે દોરો છો એ બધું તમારે વ્યવસ્થિત રીતે પેન્સિલથી દોરી અને કરવાનું રહેશે. ચાલો હવે એની પછીના પેજનો અભ્યાસ કરીશું. તો એમાં પણ જો તમે જે હતું એ નાની જાળીમાં પતંગિયું દોરેલું છે. બરાબર, હવે તમારી પતંગિયું કેવી જાળીમાં દોરવાનું બેટા? મોટી. તો નાની જાળીમાં એનું અંતર 9 થતું હતું, તો મોટીમાં કેટલું થશે બેટા? 18. હવે તમને જેને સરસ ડ્રોઈંગ આવડતું હોય એનું સરસ થશે. બરાબર છે બેટા. હવે એની પછી તમને આપેલું છે કે નીચે આપેલા ચિત્રને 1/3 ચોરસ સેમી માપવાળીમાં દોરવાની છે, ને પછી 2 સેમીવાળી જાળીમાં દોરવાનું. જો આ તમને 1 સેમીમાં દોરેલું છે. 1 સેમી એટલે 1 ચોરસની અંદર દોરેલું છે. આ આખું ચિત્ર તમને દેખાય છે. જો એ સ્વાપોથીમાં તમને દોરેલું એ લોકોએ જ આપેલું છે. તો હવે તમારે શું કરવાનું? એનું એ ચિત્ર તમારે નાની જાળીમાં દોરવાનું છે. બરાબર છે, એટલે નાનું થઈ જશે. ચિત્ર કેવું થઈ જશે બેટા? નાનું થઈ જશે. ખાના ગણતા જવાના. જો અહીંયા આગળ તમને 1 અને 2 માપ લીધું છે. બરાબર, તો અહીંયા 1 અને 2 થાય એ રીતે આપણે કરતું જવાનું. બરાબર, એ રીતે દોરણ પહેલાં મોટી ગ્રેડમાં આપેલું એટલે કે 1 સેમી માપમાં, હવે એનાથી અડધી માપમાં આપેલું છે. અને હવે પછીના જે પેજ છે ને એની ઉપર મોટા 2 સેમીનું એક ચોરસ આપેલું છે. જો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, જોયું? હવે કેવું છે ચિત્ર બેટા? મોટું. ઓલું જે પહેલી જાળી હતી 1 સેમીની હતી, પછી અડધાની આવી, અને આ કેવા સેમીની આવી બેટા? 2 સેમીનું. તો એ ચિત્ર હવે આપણે કેવું દોરવાનું બેટા? એની કરતાં મોટું. એ ચિત્ર તમે તમારી રીતે પેન્સિલથી સરસ રીતે દોરી નાખજો. ચાલો હવે એની પછીના પેજનો અભ્યાસ કરીએ. તો જુઓ બેટા, તમને ઇન્ડિયાનો નકશો આપેલો છે. બરાબર છે, અને નકશાના આધારે તમારે પ્રશ્નના શું આપવાના છે? જવાબ. હવે તમને દરેકને ખબર છે કે આ જે ઉપર બાજુની દિશા છે એ ઉત્તર છે. જો ત્યાં લખેલું પણ છે, જો અહીંયા તમને દેખાય છે કે આ કઈ દિશા છે બેટા? ઉત્તર. બરાબર, પછી આ બાજુ જાઓ તો તમને નીચે દેખાશે કઈ દિશા દેખાય છે? આ રે દક્ષિણ. બરાબર, પછી આ બાજુ તમને કઈ દિશા દેખાય? તો કે પૂર્વ. અને આ બાજુ તમને કઈ દિશા દેખાય? તો કે પશ્ચિમ. બરાબર, આ નકશો તમારો ભારતનો નકશો જોઈ અને નકશાના આધારે તમારે પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ. જેના જવાબ મેં તમને લખાવ્યા છે એ તમારે સાથે સાથે લખતા જવાના. તો કે ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના તમારે નામ આપવાના છે. ઉત્તર એટલે ઉપરની બાજુએ અહીંયા.
બરાબર છે. અહીંયા જે સ્થિત હોય એવા તમને ગમે એ ઘણા બધા હોય, એમાંથી કોઈ 4 રાજ્યના નામ આપવાના છે, જે મેં આપેલા છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. હવે દક્ષિણ એટલે કે નીચેની બાજુના તમને નામ આપવાના છે 4, તો કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. હવે પૂર્વ બાજુના નામ તો કે અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય અને મિઝોરમ. હવે ગુજરાતની પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? ચાલો હું તમને બતાવું કે આપણું ગુજરાત અહીંયા તમને દેખાય છે. હવે એની આ પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય છે બેટા? નથી. બરાબર, તો આપણે અહીંયા જવાબ આપ્યો છે કે ના, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી. ચાલો હવે એની પછીનું પેજ જોઈએ. તો એના પછીના પેજમાં પણ દરેક પ્રશ્નનો તમને શું આપવાનો કીધો છે બેટા? જવાબ જ છે કે રાજસ્થાનથી તમે અસમ બાજુ જાઓ, તમારે નકશો જોવાનો છે વ્યવસ્થિત રીતે, બરાબર, અને પછી જવાબ આપવાનો. તો કે રાજસ્થાનથી અસમ જતાં કયા કયા રાજ્યોમાંથી તમારે પસાર થવું પડે છે? તો કે ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાંથી પસાર થવું પડે છે. પછી આગળ લખ્યું છે કે ગુજરાતથી પશ્ચિમ બંગાળ તરફ, પશ્ચિમ દિશા નહીં, કઈ કીધું છે? પશ્ચિમ બંગાળ તરફ જતાં કયા કયા રાજ્યોમાંથી તમારે પસાર થવું પડે છે? તો આપણે નકશો જોવાનો. કયા કયા રાજ્ય આવે? તો કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ. પછી કે છે હિમાચલ પ્રદેશથી કર્ણાટક બાજુ જતાં તમારે કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે છે? તો તમારો 7માનો જવાબ આવશે કે હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતાં કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે? તો કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પસાર થવું પડે છે. અરુણાચલ પ્રદેશથી તમારે મહારાષ્ટ્ર તરફ જવું હોય તો કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડે બેટા? તો કે અસમ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યમાંથી તમારે પસાર થવું પડે છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ તમને સૌથી વધુ દેખાય છે? તમે જોજો નકશામાં સૌથી વધુ દેખાય છે રાજસ્થાન રાજ્યનું ક્ષેત્રફળ. રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે? તો કે 7 ગણું છે. કેટલા ગણું છે બેટા? 7 ગણું છે. નીચેનામાંથી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમથી લગભગ 8 ગણું છે? સિક્કિમ બહુ જ નાનું છે બેટા, એનાથી 8 ગણું તમે જુઓ તો જે ઓપ્શન આપ્યા છે એમાંથી જોવાનું હતું, એટલે કયો જવાબ આવે બેટા? હિમાચલ પ્રદેશ. બરાબર છે કે એના કરતાં એનું 8 ગણું છે. હવે જે 9મો પ્રશ્ન છે બેટા, એમાં તમારે ચિત્ર જોઈને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે નીચે શાળા ઉપરથી જોતા, શાળાને નીચેથી તમે શાળાને ઉપરની બાજુ જુઓ તો તે કેવી દેખાશે? તેનો નકશો 1 અને શાળાના દરેક વર્ગખંડને ઉપરથી તમે જુઓ એ તમને નકશા 2માં દર્શાવ્યું છે, અને એના આધારે તમારે પ્રશ્નના શું આપવાના છે બેટા? જવાબ આપવાના છે. આ તમારો પહેલો નકશો છે, બરાબર. એમાં તમને ઉપર શું દેખાય છે? તો કે વિદ્યાર્થી સભાનું મેદાન. અહીંયા હોલ છે, અહીંયા બગીચો છે. પછી આગળ જઈએ તો આ 3Aનો ક્લાસ, 5માનો, 2જાનો, 9માનો, 7માનો એમ 6ઠ્ઠાનો એમ ક્લાસ છે. તો કે 3Bનો, 4થાનો, 1લાનો, 10માનો, 8માનો, 6Bનો એમ ક્લાસ છે, બરાબર. પછી નીચેની તરફ તમને શું દેખાય છે? તો કે રમતનું શું દેખાય છે તમને? રમતનું બેટા આ મેદાન દેખાય છે. તમે જુઓ તો તમને નીચે રમતનું મેદાન, આ બાજુ કાર્યાલય દેખાય છે, બરાબર. તમારી સ્વાપોથીમાં તમને પરફેક્ટ નકશો હશે, બરાબર. એ નકશાના આધારે પ્રશ્નોના શું આપવાના છે બેટા? જવાબ આપવાના છે. મેં તમને નકશો બતાવ્યો. હવે પાછળના પેજ ઉપર તમને અલગ રીતે નકશો આપેલો છે કે અહીંયા ઘડી તમે જુઓ તો અહીંથી એન્ટર થવાનું છે, બરાબર. આ દરવાજો છે, અહીંયા નોટિસ બોર્ડ છે, બરાબર. આ બાજુ તમે જુઓ તો આ નોટિસ બોર્ડ છે, આ બારી છે, અલમારી એટલે કે તિજોરી છે, બરાબર. નીચેની તરફ આ ડિસ્પ્લે બોર્ડ છે. આ રીતે તમને અલગ અલગ વસ્તુ દેખાય છે. એના આધારે હવે તમારે પ્રશ્નોના શું આપવાના છે? જવાબ. તો નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામેની બાજુ શું છે? તો કે ડિસ્પ્લે બોર્ડ. હમણાં મેં તમને નકશો બતાવ્યો એમાં ખબર છે. તો શું આવે બેટા? ડિસ્પ્લે બોર્ડ. નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે? તો કે દરવાજાની એકદમ સામેની બાજુ બારી છે. જો તમે નકશો 2 જોશો ને તો તમને દેખાય છે. પછી નકશા 1ની અંદર તમારે આ બધી વસ્તુઓ જ્યાં જ્યાં હોય ને ત્યાં તમારે નિશાની કરવાની છે, જોવાનું. નકશો 1 આગળનું ફેરવવાનું. એમાં 3Aનો ક્લાસ, 7માનો ક્લાસ, 8મામાં બધામાં બ્લેકબોર્ડ ક્યાં દેખાય છે? જો દેખાય તો નિશાની કરવાની, ન દેખાય તો નહીં.
બરાબર છે. આ રીતે આ બધી વસ્તુઓની તમારી નિશાની, જો સાચું હશે કોઈ એક જ, એનો તમારે જવાબ આપવાનો છે કે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં દેખાય છે, ત્યાં તમારે સાચું કે ખોટું જે કરવું એ કરવાનું છે. હવે તમારી વાત કરી છે નકશા એકના આધારે તમારે પ્રશ્નના હા અને નામાં જવાબ આપવાના છે. બરાબર. તો ચોથો પ્રશ્ન છે નકશા એકના આધારે હા કે નામાં જવાબ. તો 3 બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે છે તો કે નથી જોઈ શકતો, તો શું જવાબ આપવાનો બેટા? ના. 6 બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકે છે? ના. ધોરણ 8 બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકે છે? આગળ જોવાનું, દેખાય તો હા, નહીતર ના. તો 3 શું આવે છે જવાબ બેટા? ના આવે છે. બરાબર. પછી આપણે આગળ જોઈએ તો કે ધોરણ 5 બેઠેલો વિદ્યાર્થી મેદાન જોઈ શકે છે? હા. ધોરણ 3 બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકે છે? હા. તો પહેલાં 3 શું જવાબ આવે છે બેટા? ના. અને પછીના 3 શું, પછીના જે 2 છે એમાં હા જવાબ આવે છે. બરાબર છે. તો આ આધારે તમારે પ્રશ્નના શું લખવાના છે, અહીંયા પૂરા વાક્યમાં તમારે જવાબ લખી નાખવાનો કે બ્લેકબોર્ડની એકદમ સામેની બાજુ ડિસ્પ્લે બોર્ડ છે. બીજામાં જવાબ લખવાનો નકશા 2માં દરવાજાની એકદમ સામેની બાજુએ બારી છે. અને અહીંયા તો તમને જે વસ્તુ કીધી છે એ આપણને દેખાય તો ત્યાં આગળ આપણે નિશાની કરવાની છે. અને પ્રશ્ન 4નો પણ આપણે જવાબ આપી દીધો. પહેલાં 3 હા છે, પહેલાં 3 ના છે અને પછીના 2 કેવા છે બેટા? હા છે. બરાબર. અહીંયા ઘડી આજે આપણે તમારું આખું 8મું પ્રકરણ જે છે નકશા આલેખન એ પૂર્ણ થઈ જાય છે. હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે 9મા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. આ બેટા અત્યારે મેં જે કાંઈ પણ કરાવ્યું છે એ બધું જ તમારે વ્યવસ્થિત રીતે તમારી સ્વાપોથીમાં પૂરી નાખવાનું છે. હવે જે પ્રશ્ન છે એ પ્રશ્ન જે તમારે પાક્કી નોટમાં લખવાના હશે એ હોમવર્ક તમને આપીએ ત્યારે એમાં તમને લખેલું હશે. તો અત્યારે હું તમને જોઈને કહીએ તો ખાલી પ્રશ્ન 5 અને 6 જે છે, 5મો પ્રશ્ન જે આ ચિત્રવાળા જે પ્રશ્ન તમને છે એ જ આપણે ખાલી પાક્કી નોટમાં કરવાના નથી. બાકી બધા જ પ્રશ્નો તમારે પાક્કી નોટમાં કરવાના છે. એટલે કે તમારે પ્રશ્ન 5મો જ પ્રશ્ન 6 છે, 6 અને 6 એ જ તમારે પાક્કી નોટમાં કરવાના નથી. બાકી તમારે પાક્કી નોટમાં લખવાનું રહેશે. ત્યારે તમારે આ રીતે જે તમને નકશો આપેલો છે બેટા, આ નકશો દોરવાનો નહીં, પણ એના પ્રશ્ન 5 કરીને આ પ્રશ્નના શું લખી નાખવાના બેટા? પાક્કી નોટમાં જવાબ લખવાના છે. બરાબર. એટલે હવે તૃતીય સત્રની બીજી પાક્કી નોટ બનાવી નાખવાની, એમાં જે જરૂરી હશે એ જ લખાવીશ. અને જો પહેલા સત્રની પાક્કી નોટની અંદર ઘણી બધી જગ્યા હોય બેટા તમારે, તો એમાં 2-3 પેજ છોડી દેવાના અને પછી બીજું સત્ર શરૂ કરી દેવાનું. આમાં તમને કહું છું જે ચિત્રવાળું છે એ જ તમારે કરવાનું નથી. બાકી જે સવાલ જવાબવાળા છે એ બધું તમારે તમારી પાક્કી નોટમાં સ્વાપોથીમાંથી જોઈને લખવાનું રહેશે. બરાબર. જો આ રહ્યું તો આ પ્રશ્ન જવાબ લખવાના, પણ આ ઉપરનો નકશો કંઈ આપણે દોરી શકીએ નહીં. બરાબર. તો નકશો નહીં દોરવાનો, પણ પ્રશ્ન જવાબ લખી નાખવાનો. અને એક જે 6થો પ્રશ્ન છે એ તો એકલો ખાલી ચિત્રવાળો જ છે, તો એ આપણે પાક્કી નોટમાં કરવાની કોઈ જરૂર નથી. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 9મું પ્રકરણ શરૂ કરીશું. વ્યવસ્થિત રીતે બેટા તમે અભ્યાસ કરજો. થેન્ક યુ. આભાર. હવે ફરી મળીશું.